ઘણા બધા પરિબળો જે તમારા સુધી પહોંચતા હોય છે એક સિનેમા તમારા સમક્ષ રાખવામાં. નક્કી આપણે કરવાનું છે દર્શક તરીકે, સ્ટાર પાવર જોવા જવાનો છે, અન્ય પરિબળો જોવા જવાના છે કે આપણને ખેંચે એવી વાર્તા જોવા જવાની. વધારે ચર્ચા કરીએ આ સેગમેન્ટમાં એના પર. લખ્યું છે, જેટલા પણ કન્ટેન્ટ ક્રિએશનમાં એમણે પાર્ટિસિપેટ કર્યું છે, પર્સપેક્ટિવ બધાના ઇન્ડિપેન્ડન્ટ ઇન્ડિવિજ્યુઅલ વિસ્તૃત છે. આઈ ગેસ આનો એક સરળ જવાબ નથી કે એક ફિલ્મ કોણ ચલાવે. એટલે એ હકીકત એ છે કે પ્રોડ્યુસર છે તો રાઇટર્સ કે એક્ટર્સ કે બધા દેખાય છે તમને. હું શોર્ટ ફિલ્મ મેકર છું, હજી સુધી હમણાં સુધી ફિલ્મ ડિરેક્ટ નથી કરી, એટલે આ બધા ફીચર ફિલ્મના રાઇટર્સ છે, દિગ્ગજ લોકો છે. મને પર્સનલી એવું લાગે છે કે ડિરેક્ટરનું તો વિઝન છે ને એ એક ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે, કારણ કે ડિરેક્ટરનું વિઝન સ્ટ્રોંગ હશે ને તો બીજા પર સ્ક્રિપ્ટ હશે ને એને બી સારી રીતે બનાવી શકે છે. ફિલ્મોને કોણ ચલાવે? તો ફિલ્મોને સ્ક્રિપ્ટ પણ ચલાવે, ફિલ્મને હીરો પણ ચલાવે, સૌથી પહેલાં ઓડિયન્સ ચલાવે. ઘણીવાર એવા પર્સપેક્ટિવ હોય છે, આ શું યાર લખી નાખ્યું, આ શું બનાવી નાખ્યું, મેકરને ખબર નથી પડતી. આવું તો કઈ હોતું હશે, પણ એ જ્યારે બનતું હોય ત્યારે શું હોય છે અને પછી બને છે અને આઉટપુટ શું આવે છે, આઈ થિંક એ જાણવું બહુ ઇન્ટરેસ્ટિંગ છે. યસ, હું ખાલી એટલું જ કહીશ કે સ્ક્રિપ્ટ રાઇટર જો પોતે પોતાની વાત સાથે કે સ્ટોરી રાઇટર, સ્ક્રિપ્ટ રાઇટર પોતાની વાત સાથે જો એટલો બધો અટેચ્ડ હશે ને તો એ પ્રોડ્યુસર, ડાયરેક્ટર શોધવાના પ્રોસેસમાં પણ પોતે ચૂઝી હશે કે ના, આ પ્રોડક્શન હાઉસ સાથે હું મારી ફિલ્મ નહીં બનાવું, કારણ કે ક્યાંક ને ક્યાંક ત્યાં કોમ્પ્રોમાઇઝ થશે. આ ડાયરેક્ટર નહીં મારી વાતને સમજી શકે, હી ઇઝ નોટ એબલ ટુ અન્ડરસ્ટેન્ડ, તો એ પ્રોડ્યુસર પાસે ડિમાન્ડ કરશે કે ધીસ ડાયરેક્ટર વિલ નોટ જસ્ટિફાય માય સ્ક્રિપ્ટ. તમે જેટલું પોતિકાપણું તમારા વિષય સાથે રાખશો, તમે એને જેટલું છાતી વળગાડીને રાખશો, એટલી સરસ પ્રોડક્ટ બનશે ને બનશે જ. બટ વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ દેટ વી આર ધી હીરો, નોટ વી ઇન્ડિવિજ્યુઅલી, બટ ધ સ્ક્રિપ્ટ ઇઝ ધી હીરો. એ જ્યાં સુધી આપણે નહીં કન્વિન્સ થઈએ ને ત્યાં સુધી આ કશ્મકશમાં આપણે રહીશું જ, અને ક્યાંક ને ક્યાંક ઓડિયન્સ પણ આપણી સાથે રહેશે. બચ્ચન સાહેબ ને ઠીક છે, લેજેન્ડ છે. સમય જતો રહ્યો ત્યારે પરિસ્થિતિ અલગ હતી, ત્યારે ઇન્ફ્લુઅન્સ થવાના જે માધ્યમો હતા એ અલગ હતા. અત્યારે તો ચાલુ ફિલ્મે રિવ્યૂ મળી જાય, જે રિવ્યૂ આપણને લખ્યા પછી 10 દિવસે કોઈ રિસ્પોન્સ પણ નથી મળતો ઘણીવાર રાઇટર તરીકે, કે જે ફિલ્મ એટલે એ આપણે સેન્સમાં વાત કરીએ. પણ એવું મને હજી યાદ છે કે સલીમ જાવેદની ફિલ્મ આવે છે, બચ્ચનની ફિલ્મ આવે છે એવું નહીં. એટલે હું એ પર્સપેક્ટિવમાં વ્યક્તિગત રીતે બહુ માનું છું કે સલીમ જાવેદની ફિલ્મ આવે છે તો એ જોવા જવી જોઈએ. તો એ પરિસ્થિતિ આપણે અહીંયા જો ઊભી કરવી હોય, અથવા જો છે તો કોઈ અવગત નથી, કદાચ સબકોન્શિયસલી કોઈ જાણે છે કે ભાઈ આ વસ્તુ છે, તો એ પર્સપેક્ટિવને લઈને જે આપણે વાત કરીએ છીએ તો એ સ્ટાર છે કે પછી એમાં જે અભિનેતા હશે કે કહેવાતી કોઈ એ પ્રોડ્યુસર, પણ સ્ટાર ઇઝ ઓલ્સો અ પ્રોડ્યુસર. એ રાઇટર પણ સ્ટાર હોઈ શકે, પણ આપણે વાત કરીએ છીએ કે આ તો ઇઝ અ સ્ટાર રાઇટર, પણ પછીની સ્ક્રિપ્ટ ખરાબ હોઈ શકે. એટલે આપણે એ પર્સપેક્ટિવને પણ અહીંયા એડ્રેસ કરવો જરૂરી છે. યસ, પર્સનલી આઈ સી ફિલ્મ્સ એઝ અ મીડિયમ ઓફ એન્ટરટેનમેન્ટ. મારા ઘરમાં અમે જે ફ્લેટમાં રહીએ છીએ ને ઘણા બધા બાળકો રહે. સો વોટ આઈ ડુ ઇઝ કે જ્યારે પણ મને કોઈ પણ આઈડિયા કે સબ્જેક્ટ કે XYZ કંઈ પણ વસ્તુ મારા મગજમાં આવી છે, કે કોઈ ઘટનાક્રમ છે XYZ જેવી વસ્તુ કે જેનેસિસ છે વાર્તા, અને એ બાળકને પછી હું
જે પણ મારા મગજમાં વાર્તા આવી છે એ વાર્તા કહું. આઈ બિલીવ કે જો હું વાર્તા શરૂ કરીને એન્ડ સુધી બાળકને મારી વાર્તા પકડી રાખશે, કારણ કે બાળકોનું મન બહુ ચંચળ હોય છે. જો એ મારી વાર્તા એ લોકોને પકડી રાખશે તો ધેર આર હાઈ ચાન્સીસ કે બીજા લોકોને બી એન્ગેજ કરશે, કારણ કે આપણા સૌની અંદર એક બાળક તો રહેલું છે. એ મનોરંજન માટે જ આપણે જોવા જઈ રહ્યા છીએ. તો મારી વાર્તા જો એક બાળકને કે જેનું મન આપણા લોકોના પ્રમાણમાં વધારે ચંચળ છે એને એન્ગેજ કરી શકે તો અન્યને બી કરી શકશે. આ મારું પેરામીટર છે પર્સનલ બેઝિસ ઉપર. સેકન્ડલી જે આપણે વાત થઈ આ સ્ક્રિપ્ટ અને અભિનેતાવાળી જે અગેન આપણે વચ્ચે વાત થઈ, તો અભિનેતા કે સ્ટાર કોઈ પણ ઓલામાં આપણે જોઈએ તો એ વાર્તાનું એક એકમ જ છે. એટ ધી એન્ડ ઓફ ધ ટાઈમ ચાલશે તો વાર્તા છે, એમાં કોઈ બેમત નથી. કે અભિનેતા આઈ હોપ કે એવા અભિનેતા ઊભા થાય કે જે થિયેટર આપણી વાર્તા લોકો સુધી વધારે પહોંચે ને તો એ શરૂઆતના દિવસ ભરાવી દે. એટલીસ્ટ તમને શરૂઆતના શો પ્રોમિસ કરી શકે ને એવા અભિનેતા ઊભા થવા જોઈએ. એનાથી એટ ધી એન્ડ ફાયદો તો વાર્તાને જ છે, કહેવાની તો વાર્તા જ છે, પણ એક બ્રિજ બને છે, એ એક માધ્યમ બને છે અભિનેતા. અંકિતે અલગ અલગ ફિલ્મોમાં એસોસિએટ થયેલા છે. એક મને યાદ છે તુંબાડ, જે કદાચ આપણે સૌએ નામ સાંભળ્યું હશે, ફિલ્મ બની હતી જેનો પ્રોસેસ બહુ જ લાંબો હતો અને એમાં કોઈ પણ મને યાદ નથી કે કોઈ જાણીતો ચહેરો હતો. જોવા માટે હું હોરરનું જોનર છે પણ આખું અલગ જ પ્રકારનું છે. તો જો કિકિન કરવું હોય તો કઈ રીતે? હવે જેમ કે તમે પાંચિકા નામની એક ફિલ્મ, શોર્ટ ફિલ્મ બનાવેલી હતી અને જેના માટે તમને રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળેલો હતો. તો એ વિચાર આપણે કોઈ પ્લેટફોર્મ માટે બનાવવાની વાત નથી કરતી. વાત જે થાય છે, આઈ થિંક તમે જો સૌમિલની વાત થોડી એક્સટેન્ડ કરી શકો તમારા દ્રષ્ટિકોણથી. દૃશ્યમ ફિલ્મ કેટલા લોકોએ જોઈ છે અહીંયા? દૃશ્યમ ફિલ્મમાં એક ક્વેશ્ચન આપણને આવે છે કે બોડી ક્યાં સંતાડી છે, રાઈટ? આ રાઇટિંગ છે, લાસ્ટ સુધી એન્ઝાઇટી રહે છે. તો આપણે હ્યુમન બીઇંગ્સ, માણસો છે ને, પ્રોબ્લેમ સોલ્વિંગ ક્રીચર્સ છે. આપણને પ્રોબ્લેમ સોલ્વ કરવાની મજા આવે છે અને સ્ટોરી ટેલર્સ છે ને એ પ્રોબ્લેમને કેટલું એન્ગેજિંગ રીતે સંતાડી શકે, झूठ કહી શકે, સિક્રેટ રાખી શકે, મિસઇન્ફોર્મ કરી શકે, લાસ્ટમાં બ્લાસ્ટ કરે. એક્ઝેક્ટલી. નહીં તો તમે ઇન્ટરવેલથી પાછા જતા રહો અને ફિલ્મનો ધંધો બધાને ખબર છે, પોપકોર્નથી વધારે થાય છે, ટિકિટથી ઓછું થાય છે. તમે એક દર્શક તરીકે શું જોઈને, શું વિચારીને સિનેમાઘરોમાં જવાનું પસંદ કરો છો? તો અગેન મેં પહેલાં તો મારા માટે તો જેમ ટ્રેલર વધારે ઇમ્પોર્ટન્ટ છે ફિલ્મની સ્ક્રિપ્ટ કરતાં, જો ચાલવાની વાત કરીએ તો. કેમ કે જો મને મુન્નાભાઈમાં એ ટ્રેલરમાં ખબર પડતી હોય કે એક ગુંડાને ડૉક્ટર બનવાનું છે ને એ કોલેજમાં એડમિશન લેશે તો મારા મનના અંદર ઓટોમેટિકલી ઇમેજિનેશન આવી જાય છે, યાર મજા આવી જશે આ તો જોવાની, શું બધું થશે, બહુ ઇન્ટરેસ્ટિંગ છે. યા હું દૃશ્યમ જોતો હોઉં તો શર્લોક હોમ્સ, વ્યોમકેશ બક્ષી, આ બધી વસ્તુઓ, આ સ્ટોરીઝમાં આપણને રાઇટરે જે આપણને સિચ્યુએશનમાં નાખ્યા છે એમાં શું થવાનું છે એ આપણે પહેલાં વિચારવા માંગીએ છીએ. એક ઇન્ટેલિજન્ટ રાઇટર જેનું ક્રાફ્ટ સારું હોય એ હંમેશા બે ડગલા આગળ હોય છે અને આપણને જે વિચાર્યું છે એથી સારું ઓફર કરે છે. અને જે રાઇટર યા જે ફિલ્મ સારી નથી હોતી એ કોઈ સ્ટાર કે સિક્સ પેક કે આઇટમ સોંગ કે સાઇડ કિક કોમિક દોસ્ત ઉપર ડિપેન્ડન્ટ હોય છે. એ બધી વસ્તુઓ નાખવી ના જોઈએ સ્ક્રિપ્ટમાં. પણ જ્યારે સ્ક્રિપ્ટ જે અગેન મારા પ્રમાણે આપણી ઓવરઓલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં, મતલબ હું હિન્દી કહું, ગુજરાતી કહું, જનરલી આપણે ઓછું વાંચીએ છીએ અને જેટલું ઓછું વાંચીએ છીએ એનાથી ઓછું લખીએ છીએ. તો રાઇટિંગ જ સૌથી બિગેસ્ટ ચેલેન્જ પૂરા પ્રોસેસમાં હોય છે. એ પ્રોસેસને જ્યારે તમે સ્ટારથી ભરવાની ટ્રાય કરો એ વર્કઆઉટ નથી થતું અને એ પ્રોસેસને તમે સ્કીપ કરીને સ્ટારને લઈને કેમેરાની સામે ઊભા કરતો તો છે ભાઈ કિસી કા ભાઈ કિસી કી જાન ચાલે છે. કેમ કે એ 2-3 અઠવાડિયામાં જ્યાં સુધી તમને રિયલાઇઝ થશે એ નીકળી જશે ફિલ્મ. પણ હેલ્લારો જેવી ફિલ્મ છે જે હમણાં કોઈએ કીધું, એ પહેલા અઠવાડિયે ઇફ આઈ એમ નોટ રોંગ એટલું સારું રિસ્પોન્સ નહોતું આવ્યું હેલ્લારોનું. વર્ડ ઓફ માઉથથી એ સ્ક્રિપ્ટના લીધે પિકઅપ થઈ. સો એ ફિલ્મ મેકિંગનું પ્રોબ્લેમ શું છે, રાઇટર અગેન અગ્રીઇંગ એન્ડ ડિસઅગ્રીઇંગ વિથ યુ કે કેવી રીતે ખબર કે રાઇટિંગ સારી છે રાઇટરના, પેશનેટ
થઈ જાઉં મારી સ્ક્રિપ્ટ માટે, પણ મારી રાઇટિંગ જ સારી ના હોય તો એ પણ એક મોટું ચેલેન્જ છે. અને કાજલે કીધું કે તમને તમારી સ્ક્રિપ્ટને છોકરાની જેમ સાચવવાનું, પણ તમારી રાઇટિંગ જ સારી ના હોય તો તમે સાચવીને શું કરશો એને, એમ જ. અને એ છે ને કે ये मेरा वॉइस है, मैं ऐसे ही कहानी बताना चाहता हूँ, પણ ભાઈ એ નહીં આવે ઇન્ટરવલ પછી પાછો, અને પોપકોર્ન લઈને એને આવવાનું છે, તો તારો વોઇસ યુટ્યુબ વિડીયોમાં પણ મિલિયન વ્યૂઝ ના મળી શકે તો એ એમ પણ નથી વર્કઆઉટ થતો, અને ફિલ્મમાં ના મળે તો આપણને રેવન્યુમાં ખબર પડે છે. સો એક એ વસ્તુ છે ને. બીજું એનું સ્ટારના પર્સપેક્ટિવમાં કહીએ તો મોડલને આપણે સ્ટારને આપણે એક્ટર કહીએ છીએ. પાછું ગુજરાતી સિનેમા ઉપર આવું તો ગુજરાતી ફિલ્મ સ્ટાર ચલાવે છે કે સ્ક્રિપ્ટ, હમણાં સુધી આપણા ત્યાં સ્ટાર્સ બન્યા નથી. કેમ કે આ ઇન્ડસ્ટ્રી જ એ જે અર્બન કેવી રીતે જઈશ, અભિષેક એ શરૂ કર્યું એક નવું વે ઓફ સ્ટોરી ટેલિંગ, એ વાતને 15 વર્ષ થયા છે. અને એક પોપ્યુલર ફેસીસ જરૂર આવ્યા છે આપણા ત્યાં, અને આપણે એ પોપ્યુલર ફેસીસમાં ટ્રસ્ટ કરીએ છીએ, કેમ કે એ પોપ્યુલર ફેસીસે સર્ટન ટાઈપના કેરેક્ટર્સ પ્લે કર્યા છે, સર્ટન ટાઈપનું આપણને એન્ટરટેનમેન્ટ આપ્યું છે, અને એના સાથે થોડા પોપ્યુલર ડિરેક્ટર, રાઇટર યા પ્રોડક્શન હાઉસીસ છે, જેમ અમને કીધું કે સ્ટાર્સ કોઈ નથી બન્યા. એન્ડ અગેન લાઈક સ્વપ્નિલ સેડ કે આ લોકો ઇન્વેસ્ટેડ થશે ને સ્ટાર આવશે તો ઓડિયન્સીસ વધારે આવશે, સો ઇટ્સ અ ગુડ થિંગ. તો આનું કોઈ બ્લેક એન્ડ વ્હાઇટ આન્સર નથી, કેમ કે સ્ક્રિપ્ટ બન્યા પછી ડિરેક્ટર ફક્ત એ સ્ક્રિપ્ટને લઈને છાપીને નથી આવતો કેમેરા ઉપર, અને એડિટર એના પ્રમાણે જ એને બસ કાપીને સ્ક્રિપ્ટ વાંચીને કરી નથી દેતો. અ લોટ ઓફ એડિટર્સ આર બેટર રાઇટર્સ ઇન ધ ઇન્ડસ્ટ્રી દેન રાઇટર્સ ધેમસેલ્વ્સ, કેમ કે એ લોકોનું કામ છે એ બધું કચરો સાફ કરીને કરવું, પછી ભલે ક્રેડિટ રાઇટરને મળે કે ડિરેક્ટરને મળે. આઈ એમ સેઇંગ ફોર ઓલ ઓફ અસ ઓબ્વિયસલી. સો આઈ ફીલ કે સ્ક્રિપ્ટ બ્લુપ્રિન્ટ છે, ડિરેક્શન એક્ઝિક્યુશન છે, અને પ્રોડ્યુસિંગ છે ને એનું બ્લાસ્ટિંગ છે, પબ્લિસિટી છે. આ ત્રણેય બેલેન્સમાં સ્ટારે, ઘણા સ્ટાર્સ સ્ક્રિપ્ટમાં સારા હોય છે, ઘણા સ્ટાર્સ પરફોર્મન્સમાં તો સારા હોય જ છે એટલીસ્ટ, અને ઘણા સ્ટાર્સ પબ્લિસિટીમાં પણ સારા હોય છે. તો આ ત્રણેય વસ્તુનું જે બેલેન્સ કરી શકે, નહીં તો ફિલ્મમાં, હોરર ફિલ્મમાં સાઉન્ડ ખરાબ હોય ને, તમે કશું પણ કરી દો સ્ક્રિપ્ટમાં અને એક્ટરમાં કશું નહીં થાય જો તમને એ થ્રિલ ના આવ્યું. અને રોમેન્ટિક કોમેડીમાં જો તમને સ્લો મોશન ને એ સોંગ સારું નહીં મળ્યું તો તમને એ વાળી ફીલ નહીં આવે, ભલે કેટલો મોટો સ્ટાર હશે. સો ઇન ધ એન્ડ આઈ ફીલ સમરાઇઝ કરવું બહુ ડિફિકલ્ટ છે, પણ સમરાઇઝ કરવું તમારા સાથે મને પણ સમરાઇઝ કરવું છે, કેમ કે હવે સ્ક્રિપ્ટ લઈને માર્કેટમાં જઈને ખબર તો પડે કે શું સારું છે શું સારું નથી. ટીમ વર્ક છે ફિલ્મ મેકિંગ, અને આ ઇન્ડસ્ટ્રીમાં જે પર્સને બીજાના સીટની વસ્તુને સારી રીતે એનાલાઇઝ કરી છે ને એ બહુ આગળ છે. જેમ કે બહુ બધા લોકો કોટ એન્ડ કોટ આમિર ખાન બહુ ઇન્વોલ્વ હોય છે રાઇટિંગમાં કે ડિરેક્શનમાં, એવું આપણે સાંભળીએ છીએ. યા ઘણા એક્ટર્સ હોય છે જે બહુ વાંચતા હોય. તુંબાણનો જે સિનેમેટોગ્રાફર છે એને માસ્ટર્સ ઇન લિટરેચર કર્યું. તમે ભાઈ કેમેરામાં ફોકસ કરવામાં તો શું માસ્ટર્સ ઇન લિટરેચર કરવાની જરૂર છે? વર્ડ અને વિઝ્યુઅલનું કોઈ મેળ જ નથી એમ જોવા જઈએ તો. પણ આઈ ફીલ જે આર્ટિસ્ટ યા જે ક્રાફ્ટ્સમેન કહીશું, આર્ટિસ્ટ તો હવે સત્યજીત રહે છે, પણ જે અમારા જેવા ક્રાફ્ટ્સમેન છે એ લોકો જ્યારે સામેવાળાની પર્સપેક્ટિવથી સમજીને પોતાનું વર્કને ટ્વીક અને સેકન્ડ ડ્રાફ્ટ કરી શકે ને, એ લોકો આઈ થિંક એક સક્સેસફુલ ફિલ્મ કે પ્રોજેક્ટ બનાવતા હોય. વાત છે સિનેમા જગતની, ફિલ્મ જગતની. સાહેબ વાત મનોરંજનની છે. એન્ડ ઓફ ધ ડે કઈ રીતે તમે કોઈક સ્ક્રિપ્ટ એવી લખી શકો, પ્રોડ્યુસર્સને રજૂ કરી શકો. આઈ થિંક બહુ જ બ્રોડર પર્સપેક્ટિવ છે. બધા અલગ અલગ જોનર, અલગ અલગ એક્સપિરિયન્સ સાથે આવ્યા. રાઇટર્સ પાસે ચોઈસ જ નથી હોતી કે એને કઈ પિક્ચર બનાવવી છે. એને કહેવામાં જ આવે છે કે આવો પ્લોટ છે ભાઈ, અહીંયા કન્સ્ટ્રક્શન કરવું છે. એટલે એને સૌથી પહેલા જે કહી દેવામાં આવે છે કે જો અમે આવું વિચાર્યું છે. જેની વાત થઈ છે એક્ટરની, તો આપણે સારા સેલ્સમેન્સની જરૂર છે, અને પ્લસ રાઇટરે પોતે સારું સેલ્સમેન હોવું પડે છે અત્યારે ઇન્ડસ્ટ્રીમાં, ગમે એ જગ્યાએ, પછી ગમે ત્યાંની હોય. તો તમે ભલે સામેવાળાનો જે સબ્જેક્ટ હોય તમે સાંભળો છો, એના ઉપર વર્ક કરો છો, તમે હા પણ કેમ કે તમારે કામ કરવું છે, તમે વર્ક કરો છો એના ઉપર, પણ સાથે સાથે તમને એ ખબર હોવી છે કે આપણી બે વાર્તા કેમ બોલી દેવી.
તો અત્યારે એ છે કે તમે ભલે ઘણું બધું લખેલું હશે પણ તમારે પહેલાં તો એ પ્રૂવ કરવું જ પડશે દરેક પ્રોડક્શનમાં જઈને. એવું નથી કે તમે 1-2 હિટ આપી દીધી, 3 આપી દીધી તો પ્રોડક્શન કહેશે નહીં તમારી પાસે લાવો ને. એ હંમેશા પોતાની વાર્તા સાથે રેડી જ છે અને એમાં કોઈ વાંધો નથી. એને કેવું છે બધાને પોતાની વાર્તા કંઈક આ તો ઠીક હાલો એ પ્રોડ્યુસર થઈ ગયા છે, પ્રોડક્શન હાઉસ બનાવીને બેઠા છે, આમાંથી દરેકને પોતાની કંઈક વાત કહેવી છે. અને અમે એવી ટ્રાય કરતા હોઈએ છીએ કે લગભગ બધાની વાત એમાં આવી જાય. અને આ ભાઈનું જેમ તમારું એક એડ કરીશ એમાં કે આવી પિક્ચરો કે જેમાં તમને છેલ્લે સુધી એન્ગેજિંગ રાખે છે એ તો ઓકે ગમે જ છે આપણને. એની સિવાય શું જો નથી જોતા આપણે લવ સ્ટોરીઝ જોઈએ છીએ, એવી લાઇટ પિક્ચર્સ ઘણી બધી છે, કોમેડી પિક્ચર છે એ આપણે જોતા હોઈએ છીએ. હોરરની આપણા હોરરમાંય જરૂરી નથી કે તમને છેલ્લે સુધી બાંધી રાખે. એ તો 10-10 મિનિટના ઓલામાં જોઈએ કે ભાઈ આ 10 મિનિટ આ કર્યું, 10 મિનિટ આ કર્યું. અને હવે તો એટલી બધી ટેકનોલોજી રાઇટિંગમાં આવી ગઈ છે કે કહેવામાં આવે છે કે 1 મિનિટનો જ એક પેજનો એક સીન હોવો જોઈએ, 4થી મિનિટે એલિવેશન આવવું જોઈએ. ત્યાંથી પછી આમ એમ નહીં કે તમે હા વાર્તા જે મજા આવે છે તમને સ્ક્રિપ્ટમાં જે ગમે છે કે આ ફ્લોનું અહીંયા જવા દો પછી જોશું. હોય તમે ઘણા ડિરેક્ટર્સ એવા જોયા છે કે ના પાડે તમે વાંધો નહીં તમે લખી નાખો, તમને જે ફ્લો આવે છે એને આવવા દો અને એ ફ્લોને જવા દો પછી એના ઉપર કંઈક વર્ક કરશું એમ તો એ બેટર રહે છે. અને મારી પિક્ચર એવી નહોતી હમણાં એવી છે એટલે હું કહું છું કે આના પછીની બધી મારી થ્રિલર જ છે. મૂવીઝ છે મીડિયમ ઓફ ડિરેક્ટર જ છે. ભાઈ ક્રેડિટમાં તો હું તો કહું બધી જગ્યાએ પોસ્ટર તો ઠીક બધી જગ્યાએ રાખો. સલીમ જાવેદને ક્રેડિટ નહોતી મળતી પણ પછી પાછળથી બધું એટલે પાછળથી નથી જોતી આપો ત્યારે એ જે રચનાઓ જે થઈ ગઈ છે જે આપણે બધાને ગમે છે અને આપણે આના પરથી કંઈક બનાવો ને એ ઓલરેડી એવા સ્તર ઉપર છે કે એને પડવું પણ બહુ અઘરું પડે. અને અમારો એટલીસ્ટ મારો એટલો અનુભવ નથી કે હું કહી શકું કે ભાઈ અશ્વિની ભટ્ટની કમઠા મહિનામાં હું મળી ગયો પછી આપણે નથી થતું ભાઈ. અમુક નોવેલ એવી છે જે 6-7 વર્ષ સુધી તમે એને માત્ર ને માત્ર ઇન્ટરપ્રિટ કરો અને જેવું એનો તમે ભાવાનુવાદ કરો કે તરત સમય બદલાઈ ગયો છે. એટલે અમને તો વ્યક્તિગત રીતે એવું થાય જ્યારે વાંચતા હોઈએ ત્યારે મને તો થાય છે કે આ ચોપડી મેં વાંચી બસ આના પરથી પિક્ચર બનાવો તરત ગોતો લખો પણ એ લખવાનો સમય આ બધું એટલે એ સમય જાય છે પણ હવે બનવાની શરૂ થઈ ગઈ છે. જેમ વાત કરી કમઠાણ છે કે કસુંબો છે જે અમર બલિદાન ઉપરથી બની રહી છે બની ગઈ છે આવે છે. કમઠાણ તો રિલીઝની તૈયારીમાં પણ છે એટલે એ હવે આવશે અને આઈ થિંક એ દોર વધ્યો છે એ વાર્તાઓ એક્સપોઝ થઈ રહી છે અને ટૂંક સમયમાં 2024 કદાચ એવો વર્ષ હોય કે જ્યાં આગળ અલગ અલગ ફિલ્મો નોવેલ ઉપરથી આવશે. એક બહુ જવાબદારીનું કામ છે. ઇટ્સ અ બિગ રિસ્પોન્સિબિલિટી કારણ કે તમે કોઈ લેજન્ડની બુકને જ્યારે એડેપ્શન કરો છો અને એટ ધ સેમ ટાઈમ જ્યારે આપણે ખાલી પુસ્તકો વાંચતા પુસ્તકો પરથી ફિલ્મો ઓછી બનતી જેમ કે હેરી પોટર જેને વાંચી હોય અને ફિલ્મ નથી ગમતી સો ઇટ્સ અ વેરી બિગ રિસ્પોન્સિબિલિટી અને દેટ રિયલી ટેક્સ કે એમાં પછી બધા પ્રોડ્યુસર ડાયરેક્ટર એક્ટર સ્ક્રિપ્ટ રાઇટર બધાનું જેમ એમણે કહ્યું એમ કે ઇટ્સ અ ટીમ વર્ક. એ પરફેક્ટ ટીમ સેટ થાય રાઇટ પીપલ રાઇટ પ્લેસ રાઇટ ટાઈમ ત્યારે એ બને જેમ આપણે જોઈ રહ્યા છીએ ભાઈ કહ્યું એમ કે હવે ધીમે ધીમે એક જવાબદારીપૂર્વક લોકો એને વાતને કે વિષયને જરાય પણ અન્યાય ના થાય એની ડિગ્નિટી ક્યાંય હર્ટ ના થાય એવી રીતે વી આર પુટિંગ ઇન એફર્ટ્સ. જે અમારી જનરેશન છે જે અત્યારે લખી રહી છે એ સૌથી લકી જનરેશન ઓફ રાઇટર્સ છે એ હું કહી શકું. એ મારો પર્સનલ પોઈન્ટ ઓફ વ્યૂ છે કારણ કે આના પહેલાંની જનરેશનને એના પહેલાંની જનરેશને બહુ સ્ટ્રગલ કર્યા છે. ક્યારેક ક્રેડિટ નથી મળતી, ક્યારેક પૈસા નહોતા મળતા, એ લોકોને એક ક્લાર્કની જેમ બેસાડીને ખાલી લખાવડાવતા હતા પણ હવે એવું નથી. અને અમારી જે જનરેશન છે એનો એક વોઇસ છે અને એ વોઇસથી ફિલ્મો ચાલે છે. દરેક જનરેશનના એક અલગ અલગ ઇશ્યુઝ હોય બટ દેટ વી હેવ ટુ સોલ્વ પણ એટ ધીસ સ્ટેજ વી આર ધ લકીએસ્ટ રાઇટર્સ એવું કહી શકું. અને ઘણી વખત કંજુસાઈ કરતા હોઈએ છીએ આપણે બજેટમાં કે XYZમાં કે ભાઈ આટલા કેરેક્ટરમાં બતાવી નાખજો ને આટલા ઓલામાં બતાવી નાખજો ને ઘણા એવા રિસ્ટ્રિક્શન્સ હોય છે. છતાંય હું એમ જ વિચારું કે જો મારે અહીંયા કેરેક્ટરની જરૂર છે જ કે અહીંયા આવવું જ જોઈએ આ પાત્ર હોવું જ જોઈએ આ વાત કહેવા માટે તો હું એમાં નથી મૂંઝાતો કે આ પાત્રને ન નખાય. આપણે થોડુંક બજેટ વધશે પણ લઈ આવો નાખો સારું કેરેક્ટર નાખો. તો પાત્ર અને પ્લોટની વાત છે તો આપણે જયભાઈએ કીધું એવી રીતે જ કે ભાઈ પાત્ર છે જ તો જ તો વાર્તા છે, આપણે નથી તો વાર્તા જ શું છે. થેન્ક યુ કેયુ, કપિલ, અંકિત, સૌમિલ,
કાજલ, થેન્ક યુ GLF. આઈ થિંક નવા ચહેરા છે, નવી વાર્તાઓ છે અને 2024માં બધી વાર્તાઓ જોવા મળશે. થેન્ક યુ. વાત એ છે કે સુંદર મજાની વાર્તા એનું આલેખન થવું જોઈએ, સ્ક્રીન પ્લેમાં એનું ઢળાણ થવું જોઈએ અને સુંદર કહેવાતા ડાયલોગ્સ એની સાથે સારા મ્યુઝિક સાથે અને અન્ય પબ્લિસિટીથી માંડીને ભલભલા પરિબળો સાથે આપણા સુધી એ વાતો પહોંચવી જોઈએ અને આપણા માનસ પટ પર વર્ષો સુધી અંકિત થતી રહેવી જોઈએ.